લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતા તાલુકાના ભીમાળ કવોરી વિસ્તારમાં ફરી હાઈવા ટ્રક બેકાબુ. આંબાઘાટમાં બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત. દાંતા તાલુકાના ભીમાળ કવોરી વિસ્તારમાં ફરી હાઈવા ટ્રક બેકાબુ. આંબાઘાટમાં બ્રેક ફેલ થતાં અકસ્માત. દાંતા તાલુકાના ભીમાળ ગામના કવોરી વિસ્તારમાં ફરી એકવાર ભારે વાહન અકસ્માતની ઘટના સામે આવી છે. ગત રાત્રે કપચી ભરેલો હાઈવા ડમ્પર સતલાસણા તરફ જઈ રહ્યો હતો ત્યારે આંબાઘાટ વિસ્તારમાં અચાનક બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ડમ્પર ઈજાગ્રસ્ત થયું હતું. કવોરી વિસ્તારમાં સતત કપચી ભરેલા ડમ્પરોના બેફામ દોડવાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. એક તરફ રોડ પર કપચી રેલમછેલ રહે છે તો બીજી તરફ આંબાઘાટા તથા આંબાઘાટ જેવા જોખમી વળાંકો પર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે વાહનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ પ્રશાસનને કવોરી વિસ્તારમાંથી પસાર થતા ભારે વાહનો પર નિયંત્રણ લાવવા અને સ્પીડ કંટ્રોલ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા તાકીદની માંગ કરી છે. રિપોર્ટર અશરફ ખાન પઠાણ, દાંતા, બનાસકાંઠા.